सत्संगी जीवन प्रकरण 5 अध्याय 26 तारीख आज 28 फेब्रुआरी 2024 આપણે 18 પ્રકારના જે વિવાદો કયા અને એ વિવાદોનું જે નિરાકરણ કરવા માટે જે સભાસદોની નિમણૂક કરવાની છે, એ સભાસદો કેવા જોઈએ, વિવાદોનું નિરૂપણ કેવી રીતે થાય અને એનો નિર્ણય કેવી રીતે કરવો કે ન્યાય કેવી રીતે થઈ શકે, એ માટેનો આ અધ્યાય આપણે જોઈ રહ્યા છીએ. કાલે આપણે જોયું કે સભાપતિ જે છે તે જ વાદી પ્રતિવાદી બંનેનો પણ જામીન એણે લેવો. જામીન નિર્ણયનું કાર્ય જે ન્યાયથી સાબિત થયેલું ધન આપવું અને દંડનું ધન આપવું તેમાં સમર્થ હોય તેને જ લેવો. આ અર્થ યાજ્ઞવલ્કની સ્મૃતિમાં કહ્યું છે. તેમાં જામીન 3 પ્રકારનો કયો બતાવવાની અપેક્ષામાં એને હું બતાવીશ. મારા વિશ્વાસથી આને ધન આપો, આ તમને છેતરશે નહીં. જો આ આપે, જો આ નહીં આપે તો હું જ આપીશ. આ 3 પ્રકારો જાણવા તેમજ વિવાદના કે સાક્ષીના કામમાં જે દુષ્ટ હોય તે પુરુષ રાજાએ લક્ષણો વડે જાણવો. દુષ્ટ પુરુષનું લક્ષણ આ છે: જેનું લલાટ પરસેવાના બિંદુથી વ્યાપ્ત થઈ જાય. દુષ્ટ પુરુષનું લક્ષણ છે જેનું લલાટ અભાલ એ પરસેવાના બિંદુથી લટપટ થઈ જાય, એમ બરાબર, એટલે વ્યાપ્ત થઈ જાય. જે હોઠના પર્યંતને વારે વારે જીવાથી ચાટતો હોય, એમ કરીને ચાટતો હોય ને, તે આ બધા દુષ્ટ પુરુષના લક્ષણ છે. જેનો સ્વર ગદગદ થઈ જાય, બોલતા બોલતા એકદમ ગબડી જતો હોય તે, બરાબર. જેનું વચન સ્ખલિત થઈ જાય, શબ્દો ખાઈ જાય, બરાબર, આખાના આખા વાક્યો ખાઈ જતો હોય, એક પર એક બોલી જતો હોય, એવું ગભરામણમાં પેલો જુઠ્ઠું બોલતો હોય તો એવું કરે ને તે. જે એક સ્થળે સ્થિર ઊભો રહે નહીં, જુઠ્ઠું બોલતો હોય તેનાથી સ્થિર ઊભા નહીં રહેવાય. હંમેશા એનું મન ચંચળ રહે, એટલે મગજ વિચારતું હોય એટલે કંઈ ને કંઈ એને એમ કે આ પૂછશે તો આ પૂછશે તો, એટલે એના શરીરના હાવભાવ જે હોય ને, શરીર એનું ચાલતું જ રહે, બરાબર. પછી એમ કહે કે જે વક્ર જોતો હોય, આમ ત્રાસી નજરે જોતો હોય, સીધું નહીં જોઈએ, વક્ર જોતો હોય. જે વાચાળ એટલે વિરુદ્ધ બહુ બોલતો હોય, દરેક બાબતમાં ઉલટું જ બોલે, જુઠ્ઠું બોલે એટલે વિરુદ્ધ તો બોલતો જ હોય ને. ઇત્યાદિ મન, વાણી, કાય અને ક્રિયાના ઉક્ત વિકારને સ્વભાવથી જ એટલે ભયાદિ કારણથી નહીં, એટલે જે પામતો હોય, વિકારને સ્વભાવથી જ જે પામતો હોય તે રાજાએ સાક્ષી આદિ ક્રિયામાં દુષ્ટ જાણવો. આ બધું દોષ સંભવતાનું ચિહ્ન જાણવું. એટલે આવા જે વ્યક્તિ હોય એને સાક્ષી આદિકથી દૂર, એને સાક્ષી એની ન લેવાની. કારણ કે આ બધા શું હોય, ગરબડદાસ છે, એટલે એ ખોટા માણસો છે. ખોટી સાક્ષી આપવા માટે પૈસા લેતા હોય, ખોટું બોલવા માટે એ કામ કરતા હોય. એટલે શું આવા લોકોથી દૂર રહેવું, એમ બરાબર. નજર સ્થિર નહીં હોય, તે ખોટું ખોટું બોલતો હોય. પછી મુખ વર્ણ પાંડુ એટલે શ્વેત પિત્ત મિશ્રિત, એટલે એક સ્થળે ઊભો રહેતો હોય નહીં હોય. બોલી એટલે વચન એનું સ્ખલિત થઈ જતું હોય. જીહાગ્રને એટલે આ જીભના અગ્રભાગથી એમ કે આ હોઠને આમ ચાટતો હોય. પરસેવાથી એમ કહે કે એનું જે લલાટ જે છે તે એમ કહે કે વ્યાપ્ત થઈ ગયું હોય, બરાબર. ત્રાસી નજરે જોતો હોય, બહુ ધારીને આમ વિચારીને બોલતો હોય. આ બધા જુઠ્ઠા લોકોના લક્ષણ છે, દુષ્ટ માણસના લક્ષણ છે, બરાબર. એ સ્થિર ના હોય, એની બુદ્ધિ હોય ને તે અસ્થિર થઈ જાય. કારણ કે એને શું છે, એલર્ટ રહેવાનું હોય, પણ એ વધારે પડતો એલર્ટ રહે. કારણ કે એને જુઠ્ઠું બોલવાનું છે, સમજો. જુઠ્ઠું બોલવાવાળો વ્યક્તિ વધારે એલર્ટ હોય, બરાબર. સાચું બોલવાનું છે તો બિંદાસ હોય, એને ખબર છે કે મારે જે બોલવાનું છે તે મેં જોયું એ જ બોલવાનું છે. જુઠ્ઠું બોલવાનું હોય એ ઓવરવાઇઝ થતો હોય, ઓવરલેપિંગ થતા હોય, એના શબ્દો પણ એક ઉપર એક ચડી જતા હોય. આવું હોય લક્ષણ એનું. પૂર્વોક્ત પુરુષો મધ્યે કોઈ પુરુષ મૃદુ પ્રકૃતિવાળો હોય પણ સભા દર્શનથી ભય પામતા, વાક્ય સ્ખલિત, ખાલિત્ય, પરસેવો, ગદગદતા વગેરે ઉક્ત અંગવિકારો યુક્ત થઈ જાય, પણ તે દુષ્ટ નથી, તો રાજાએ બહુ સૂક્ષ્મતાથી તેની પરીક્ષા કરવી. ઘણી વખત શું હોય કે ઘણા સાચા માણસ હોય, પણ એ સાચા માણસ પ્રથમ વખત જતા હોય, કોર્ટમાં બધાની સામે જવાનું હોય ને સાચો હોય, પણ એને સાક્ષી પુરાવાની હોય, તો પેલું કોર્ટનું વાતાવરણ જોઈને બિચારો ગભરાઈ જાય, એટલે બોલવામાં મિસ્ટેક થાય, અવાજ એનો બેસી જાય, બરાબર. ઘણી વખત શું હોય કે બોલતા બોલતા એક શબ્દ બીજા શબ્દ ઉપર ચડી જાય, બરાબર, ઠંડો પડી જાય, એકદમ બોલાય નહીં કંઈ.
એકદમ હૃદય એનું ભરાઈ આવે એટલે શબ્દ નીકળે જ નહીં અંદરથી, પરસેવો એકદમ રેપઝેપ થઈ જાય, આવું ઘણી વખત થાય. બરાબર, એટલે એવી એ લક્ષણો જેના હોય એ બિચારો સાચો માણસ હોય તો પણ એવું હોય, તો એવાને રાજાએ ચેક કરવો પડે કે ભાઈ સૂક્ષ્મતાથી ચેક કરે કે આ ગભરાઈ ગયેલો છે કે કેવો છે. બરાબર, આમાં પણ ઘણા બધા લક્ષણો, આ બધા અમુક જન્મગત લક્ષણો હોય. ઘણા માણસો કેવા હોય કે એને તમે સાચું બોલાવવું હોય તો પણ જાહેરમાં બોલવાનું હોય તો એને તકલીફ પડતી હોય, અને ઘણા એવા હોય કે એને કોઈ ફિયર જ નહીં હોય, બીજો ફિયરલેસ હોય, એ લોકો ગમે તે જગ્યા પર ગમે તે બોલી શકતા હોય. બરાબર, એટલે એ થોડુંક કુદરતી બક્ષિસ પણ હોય છે આમાં, એવું નથી હોતું. હા, એટલે નરેન્દ્ર મોદી તો બહુ ઊંચા લેવલની વાત છે, પણ નાના લેવલ પર પણ આવા માણસો મેં જોયા છે કે થોડીક કુદરતી બક્ષિસ હોય છે. બરાબર, એમાં એનું પોતાનું બહુ ઓછું હોય છે, પણ જન્મજાત અમુક જન્મગત લક્ષણ એવા હોય છે. બરાબર, એટલે એક જગ્યા પર મારે વચ્ચે સાક્ષી આપવા જવાનું હતું 3 વર્ષ પહેલાંની વાત, કોરોના પછી જ. તો મને જજે ખરડો આપેલો, અરે વકીલે ખરડો આપ્યો, મને કે આ બધું જોઈ લેવું તમે ને પછી તમારે ત્યાં બોલવાનું છે. મેં કહું કે હું વાંચી લઉં પછી હું તમારી સમક્ષ એક વખત બોલી શકું? તે કહે કે હા, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. મને કહે પછી એની સામે બોલવાનું ચાલુ કર્યું, તો મને કહે તમે અહીંયા તો 95% તમારો જે ટેક્સ્ટ છે તે બરાબર છે, પણ ત્યાં પછી પેલા મેજિસ્ટ્રેટ સામે બોલવાનું હોય ને ત્યારે જરા વિચાર કરવો પડશે. મેં કહું જો ડેટ સિવાય તમે ઘટના મને જે કંઈ કહેશો ને તો હું ઘટનાનું પૂરેપૂરું વર્ણન કરી શકીશ, ડેટ મને યાદ ન રહેશે, તમને ચોખ્ખું કહી દઉં. તે કંઈ કેમ ડેટ યાદ નહીં રહી? મેં કહું એ ડેટ જે પોપટની જેમ યાદ રાખવાની ને એ હું ભણતો હતો તે પછી મેં છોડી દીધી છે, એટલે હું ડેટ યાદ ન રાખું. તમે મને ઘટના કહેશો તો હું ઘટનાનું જે તમે સિક્વન્સમાં લખેલું જ ને એ સિક્વન્સમાં જ બધું વર્ણન થશે. એ પછી શું પેલા ઊભા રહેલા કોર્ટમાં, એટલે ડેટ આવે એટલે એ મને આમ કરીને બતાવે ટેક્સ્ટ, એટલે હું ડેટ જોઈ લઉં અંદરથી, અને પછી આખો ટેક્સ્ટ હું બોલ્યો. મને લગભગ 10 મિનિટ બોલવા દીધો, 91% જેવું બોલ્યો. પછી મેજિસ્ટ્રેટ કહે કે હી ઇઝ ઓકે, એમ કહે કે એમની વાત બધી બરાબર છે, જવા દો એમ. પછી સાંજે મને વકીલે બોલાવ્યો એની ઓફિસમાં બાજો. મને કહે મને નહીં ખબર હતી કે એમ કે તમે આટલા ખતરનાક વક્તા છો, એમ કે તમે તો મારાથી વધારે ફાસ્ટ જતા હતા. એમ કે પેલો બિચારો ક્લાર્ક હતો તે બિચારો લખી પણ નહીં શકતો હતો, એટલું ફાસ્ટ તમે બોલતા હતા. મેં કહું સાહેબ એમાં એવું હતું કે તમે જે મને ટેક્સ્ટ આપેલો તો મેં 3 થી 4 વખત વાંચેલો ઘરે, અને મને ખબર હતી કે જો ટેક્સ્ટમાં ગડબડ થશે ને પછી પેલો વચ્ચે પૂછશે તો વધારે ગડબડ થશે. કારણ કે મારી આગળ એક બેન ગયેલા ને એમાં બહુ ગડબડ, તો પછી એની જુબાની ન લીધી, એને સાક્ષી તરીકે સ્વીકારીએ નહીં મેજિસ્ટ્રેટે. અને પછી વકીલને ચોખ્ખું કહી દીધું કે આ બેન જે સાક્ષી આપે તે ને તમે જે ફરિયાદ નોંધી છે એમાં એમનું જે લખાવેલું છે એમાં બહુ ફરક પડે છે, પછી કાલે ઉઠીને તમારા કેસમાં કંઈ વાંધો આવશે તો એ મને ન કહેતા. પછી એ બેનને બિચારાને જવા દીધા. એટલે મારી આગળ એવું થયું 1-2 કેસ એમાં, એટલે પછી મને પણ થોડી બીક તો લાગેલી. પછી ગયો પછી ચાલુ થઈ ગયું એટલે ચાલુ થઈ ગયું. એટલે એમાં એવું છે કે બપોરના સમય પર જેનો સૂર્યનારાયણ ઉપર હોય ને એકદમ ત્યારે જન્મ હોય ને તો એને એ ફાયદો મળે છે. મારા બાપુજી એવું કહે છે કે બપોરે 12 થી લગભગ 4ની આજુબાજુ એ વચ્ચે જેનો બોર્ન હોય, જન્મ હોય ને એ જાહેરમાં બોલતા એટલા ડરતા ના હોય, અને એ સીધા જે બોલવા માંગતા હોય તે બોલી શકતા હોય. બહુ સવારે જેનો જન્મ હોય કે રાત્રે જેનો જન્મ હોય ને સૂર્યનારાયણની હાજરી ન હોય ત્યારે તો એને થોડીક એમાં તકલીફ હોય. એટલે આ મારા બાપુજીનું માનવું છે. બરાબર, મને નહીં ખબર, પણ એ એવું કહે છે કે બપોરે જેનો જન્મ હોય એ બેબાકીથી જે પણ વસ્તુનું વર્ણન કરવું એ કરી શકે. બરાબર, એટલે આ થોડુંક એવું છે કે ભાઈ જેને ફાવે એને ફાવે, કારણ કે એવા પ્રોફેસર્સ પણ ઘણા હોય છે કે મેં જોયા કે એ લોકો જ્યારે તમને કશે કોઈ બીજી જગ્યા પર મળે ને અને એ લોકો તમારી જોડે જે નેચરલ વાત કરતા હોય એટલા સાહજિક રીતે એ લોકો જ્યારે ભણાવતા હોય ત્યારે નથી હોતા. હવે એકચ્યુઅલ વસ્તુ તો શું છે સમજો, એ વિષયના જ પ્રોફેસર છે અને એના માટે જ હી ઇઝ પેઇડ ફોર ધેટ, અને એ એનો મેઇન વિષય છે અને એ જ એમણે ભણાવવાનો છે. પણ તો પણ એ એટલા સાહજિકતાથી સ્ટેજ ઉપર નહીં ભણાવી શકતા જેટલા સાહજિકતાથી એ તમને બસમાં મળે કે ટ્રેનમાં મળે અને એમાં જે વાત કરતો હોય એટલા સાહજિક એ ત્યારે નથી હોતા. એટલે એનો મતલબ ત્યારે એવો જાણવો કે સમહાઉ એ એટલા સાહજિક પરફોર્મન્સમાં નથી. સમજો, એને આવડે બધું છે, એનો મતલબ એવો નથી કે એમને નથી આવડતું કે એને એના વિષયનું નોલેજ નથી. વિષયનું નોલેજ છે પણ પરફોર્મન્સ જ્યારે આપવાનું હોય ત્યારે ઘણા બધા લોકોને
થોડો ઘણો ડર લાગે છે, બરાબર. સાઈડ ઇફેક્ટ અમુક એવી આવે છે, આ લોકો પણ કહે છે કંઈક કોલિનર્જિક સાઈડ ઇફેક્ટ કેવું કંઈક એને કહે છે, વિજ્ઞાન પણ એને સ્વીકારે છે. હા એ જ મોઢામાંથી એકદમ તમને મોઢું કા સુકાઈ જાય તમારું, બરાબર. પગ એકદમ ઠંડા થઈ જાય, જબાન તમારી ઉપડે જ નહીં. તમારે કહેવું તો ઘણું બધું હોય, પણ થાય શું, તમારો શ્વાસ જે છે ને તે અહીંયા સુધી ભરાઈ જાય, સમજો. એટલે તમે બોલવા માંગો પણ કંઈ બોલી જ ન શકો, નીકળે જ નહીં, શબ્દ જ નહીં નીકળે. અને જેવા તમે ત્યાંથી ઊભા થઈને શાંતિથી ખુરશી પર બેસી જાઓ ને તમારી, એટલે 5 જ મિનિટમાં, 5 થી 7 મિનિટમાં તમે જેવા રિલેક્સ થાવ એટલે બધું તમારું મગજ જે છે ને પ્રિન્ટ બધી ચાલવા માંડે, બરાબર. એટલે તમે જે કંઈ કહેવા માંગતા હો તે બધું પાછું બોલાવવા માટે તમે જ બોલો પાછા. ભાઈ તમને એમ થાય કે તમને શું થઈ ગયેલું ત્યાં જતાં, પણ એ ત્યારે એ થઈ જાય ભાઈ, એ તમારા હાથમાં નથી હોતું ઘણી વખત. ચાલો, એટલે તો રાજાએ બહુ સૂક્ષ્મતાથી તેની પરીક્ષા કરવી. હવે સાક્ષીઓનું લક્ષણ નિરૂપે છે. ભાઈ સાક્ષી કેવો હોવા જોઈએ? સત્કુળમાં જન્મેલા. હવે આ પહેલાંના સમયની વાત છે, ત્યારે શું હતું કે સારા કુળના વ્યક્તિઓ થોડાક સારા હોય એવી ઇમ્પ્રેશન હતી, એટલે અત્યારે પણ એ છે તો ખરી જ. હા, એટલે શું છે કે ભાઈ કુળની એવી ઇમેજ હોય કે આ કુળમાં બધા સારા વ્યક્તિઓ જન્મે છે, એટલે સત્કુળમાં જન્મેલા. દાન દેવાના સ્વભાવવાળા. હવે સામાન્ય રીતે જેનો પોતાનો દાન દેવાનો સ્વભાવ હોય એટલા એમ કહે કે ખરાબ ન હોય એમ, એવું માને લોકો, બરાબર. પણ એવું અત્યારે સત્ય નથી. અત્યારે આખું ઉલટી પરિસ્થિતિ છે. બહાર તો દાન દેતા હોય, પણ અંદરથી પાછા પોતે પોતાના ધંધાને વિશે કે પોતાના ક્ષેત્રને વિશે ચોરી પણ એટલી જ કરતા હોય, સમજો. એટલે અત્યારે થોડુંક ઉલટું છે. ધર્મેક પરાયણ એટલે અર્થ કામ થકી વિમુખ, બરાબર. એટલે શું છે ધર્મેક પરાયણ? એટલે કહેવાનો મતલબ એવો છે કે એ ધર્મનું પાલન કરે છે ખરા, બરાબર, પણ ધર્મનું પાલન કરે છે એટલે અર્થ કામથી વિમુખ. એટલે શું છે? અર્થ માટે કે પોતાની કામેચ્છા માટે નહીં એમ. ઘણાનું જીવન શું હોય કે અર્થપરાયણ જ હોય, અને ઘણાનું જીવન એવું હોય કે કામ ઈચ્છા પરાયણ હોય. એની બધી ઈચ્છાઓ જેટલી બધી હોય કે એમાં ને એમાં જ આખી જિંદગી નીકળી જાય, આના પછી આને, પેલા પછી પેલું. હવે જે અર્થપરાયણ છે તે સાચું નહીં બોલી શકતો, કારણ કે એનો સ્વાર્થ જે છે તે અર્થમાં છે. અને જે ઈચ્છાવાળો જે ઘણી બધી કામૈક પરાયણ છે તે પણ સાચું નહીં બોલી શકતો, કારણ કે એ સાચું બોલવા કરતાં વધારે એની ઈચ્છાને પ્રાધાન્ય આપે છે. એટલે એની ઈચ્છાની પૂર્તિ માટે એણે ગમે ત્યારે જુઠ્ઠું તો બોલવું પડે છે, બરાબર. આવું છે. બીજા માની વ્યક્તિ હોય છે તે પણ જુઠ્ઠું બોલે છે, કારણ કે એને એનું માન બહુ વાલું હોય, એટલે પછી સમય પર એ સાચું બોલી શકે નહીં. ચાલો, સત્ય જ બોલવાના શીલવાળા આવી ગયું. જેનું આચરણ જ એવું છે કે ભાઈ સત્યમ પરમ ધીમહિ, એ સત્યની ઉપાસના કરનારા હોય અને એ સત્ય બોલવાના સ્વભાવવાળા હોય. એટલે અકુટિલ સ્વભાવવાળા, બરાબર. એટલે પેલા એ કહ્યું એ પ્રમાણે ભાઈ સરળ, એનામાં કુટિલતા ના હોય, કાવા દાવા ના હોય, કપટ ના હોય, એટલે એ અકુટિલ સ્વભાવવાળા કયા, બરાબર. પેલું કહે ને કે મહાન બનને કે ચક્કર મેં મત પડો, સહજ બનને કે ચક્કર મેં પડો. તમે સહજ બનશો એટલે ઓટોમેટિક ધીરે ધીરે મહાનતા તરફ અગ્રેસર થશો, પણ તમે મહાન બનવાના ચક્કરમાં જશો તો તમે તમારી સહજતા ગુમાવી દેશો, અને એ તમારી જિંદગીનો સૌથી મોટો લોસ છે. તમને સમજો, જિંદગીમાં કોઈ વસ્તુ મેળવવું અને એ મેળવવાનું જે સુખ છે એના કરતાં વધારે દુઃખ કઈ બાબતનું છે કે તમે તમારી સહજતા ગુમાવી દેવો, એ સૌથી મોટું દુઃખ છે, સમજો. એટલે આપણે ઘણી વખત ઘણી બધી વસ્તુ મહેનતથી મેળવી લઈએ છીએ, પણ એની જોડે આપણી સાહજિકતા જે છે, આપણી નેચરાલિટી જે છે એ ખોવાઈ જાય છે, એ ચાલી જાય છે, સમજો. હવે એને કારણે શું થાય, તમારી નેચરાલિટીના ભોગે તમે કે તમારી સહજતાના ભોગે તમે ઘણી બધી વસ્તુ આ દુનિયામાં મેળવો છો, પણ તમે જે વસ્તુ મેળવો છો એ તો પાછી તમારે અહીંયા છોડીને જવાની છે. પણ તમારી જો સહજતા તમે પકડી રાખો તો સહજતા તમારી પાસે હશે તો ભગવાન તમારાથી દૂર નથી હોતા. પરમાત્મા સરળ વ્યક્તિને સામેથી મળવા જાય છે. સબરી ભીલ સરળ વ્યક્તિ, ગુરુ રાજા સરળ વ્યક્તિ, આ બધા સરળ હતા એકદમ, સમજો. એટલે સરળ વ્યક્તિને ભગવાન સામેથી મળવા જાય. કુટિલ વ્યક્તિને તો ભગવાન કોઈ દિવસ મળતા જ નથી, બરાબર. આજકાલ લોકો ભલે એવું કહે કે ભાઈ આપણા સંપ્રદાયનો એટલે બહુ હોશિયાર, કોઈ પણ ચક્કર ચલાવી નાખે ને, એવી જે ઇમેજ એક ઊભી થઈ છે માર્કેટમાં કે ભાઈ સ્વામિનારાયણવાળો એટલે બહુ ખતરનાક માણસ, ગમે તે કરી નાખે અને ગમે તે એ કરે છે, અને એ કરવા માટે એ શક્તિમાન છે. પણ આ ઇમેજ આપણાવાળાને ગમે છે, પણ મને નથી ગમતી. આ શાસ્ત્રની રીતે સારી ઇમેજ નથી આપણી. શાસ્ત્રની રીતે આપણી આ ઇમેજ એવી થઈ ગઈ, એકદમ ચાલુ માણસ જેવી ઇમેજ થઈ ગઈ, સમજો. એકચ્યુઅલી હરિભક્ત તરીકે કે ભાઈ સત્સંગી તરીકે કે સંપ્રદાય તરીકે આપણી ઇમેજ કેવી હોવી જોઈએ? તો સરળ વ્યક્તિ તરીકે હોવી જોઈએ, સાધુ વ્યક્તિ તરીકે હોવી જોઈએ, નહીં કે ચાલબાઝ વ્યક્તિ તરીકે હોવી જોઈએ, નહીં કે
એની બહુ પહોંચ છે કે બહુ ઓળખાણ છે એવા વ્યક્તિ તરીકે. આ તો કોઈ વ્યવહારના વ્યક્તિ નહીં હોય, જે વ્યવહારમાં મોટો હોય એની આવી બધી ઓળખાણ હોય અને એની આવી બધી રીતે એને લોકો ઓળખતા હોય. સમજો કે ભાઈ એની બહુ પહોંચ છે, કે એ બહુ કુટિલ સ્વભાવવાળો છે, કે એનું કામ કરવામાં બહુ હોશિયાર છે. આવી ઓળખાણ હરિભક્તની ન હોવી જોઈએ. હરિભક્ત તો નરસિંહ મહેતાએ જે કહ્યું એ પ્રમાણે, બરાબર. વૈષ્ણવજનનું આખું તમે પદ સાંભળો, કુટિલતા જરા પણ નહીં, એકદમ સાહજિક વ્યક્તિ. એટલે એ સાહજિક બનવું બહુ અઘરું કામ છે અત્યારની દુનિયામાં. સહજ બનવું બહુ અઘરું છે. કુટિલ બનવું અઘરું નથી, એ તો તમે લોકોનું જોઈ જોઈને જાતે જ બની જાઓ. પણ તમારે સહજતા સ્વીકારવી હોય તો એના માટે બહુ સમય જોઈએ અને તમારે બહુ મનોમંથન કરવું પડે. અને સૌથી પહેલાં તો આ દુનિયાનો સંસર્ગ જેમ બને તેમ તમારે ઓછો કરવો પડે, ત્યાગ કરવો પડે. જરૂર વગર તમે કોઈ પણ કામ જ ન કરો ત્યારે તમને ધીરે 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 કુટિલતા જે છે તે તમારી જાય, બરાબર. એટલે કુટિલતા અઘરું કામ છે છોડવી, પણ એ છોડ્યા વગર ભગવાન મળતા નથી, એ વાત પણ એટલી જ સાચી છે, બરાબર. એટલે અકુટિલ સ્વભાવવાળા, વિદ્યમાન પુત્ર પૌત્ર આદિક સંતત્તિય સંપન્ન. વિદ્યમાન એટલે દેખાતા હોય એવા એના પૌત્ર પુત્રી બધા હોય, બરાબર. એટલે કુટુંબવાળો હોય, કુટુંબ કબીલાવાળો હોય વ્યક્તિ, બરાબર. સમુચિત ધન સંપત્તિએ સંપન્ન એટલે એની પાસે ધન સંપત્તિ બધું જ હોય, બરાબર. એટલે શું છે કે એને કંઈ બીજું કમાવવા માટે કે એની કંઈ બીજી ચિંતા હોય નહીં. સમુચિત તપમાં નિષ્ઠાવાળા, એ પોતે તપસ્વી છે, તપમાં નિષ્ઠાવાળો છે. એટલે શું છે, યમ નિયમ આદિકને માનનારો, એટલે પછી એ જુઠ્ઠું ન બોલે કે ખોટી સાક્ષી ન પુરાવે. સ્રોત સ્માર્ટ ક્રિયામાં તત્પર એટલે જે કોઈ આપણા સ્રોત કર્મ અને સ્માર્ત કર્મ કયા, નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ, જે સ્રોત અને સ્માર્ત શ્રુતિઓમાં એટલે વેદોમાં જે કયા એ સ્રોત કર્મ કહેવાય, અને જે કોઈ સ્મૃતિઓમાં કયા એ બધા સ્માર્ત કર્મ કહેવાય, બરાબર. આપણે ત્યાં યજ્ઞ પણ બે પ્રકારના આવે છે, એક સ્રોત યજ્ઞ આવે છે, એક સ્માર્ત યજ્ઞ આવે છે. પાછા યજ્ઞ 3 પ્રકારના પણ કયા છે. એમાં કેવી રીતે, એક નિત્ય કર્મને અનુલક્ષીને આવે છે, એક નૈમિતિક કર્મને અનુલક્ષીને આવે છે, અને ત્રીજું જે છે તે કામ્યક કર્મને અનુલક્ષીને આવે છે, બરાબર. અગ્નિહોત્ર કરવાના એ જે છે તે નિત્ય કર્મમાં આવે છે. નૈમિતિક કર્મમાં પિતૃક શ્રાદ્ધ આ બધું આવે છે. દેવકર્મ પણ ઘણા બધા આવે છે, બરાબર. હોમ હવન કરવાના તે બધા નિત્ય કર્મની અંદર આવે છે, એ રોજ કરવાના છે દરેક ગ્રહસ્થ, સમજો. હવે આ બધા સ્રોત અને સ્માર્ટ કર્મ છે, બરાબર. એટલે સ્રોત સ્માર્ટ કર્મ જે કરતો હોય એને પરમાત્માનો સવિશેષ રોજ બરોજ સન્નિધિનો અભ્યાસ રહેતો હોય કે ભાઈ એ પરમાત્મા મારી સાથે ને સાથે છે. યુધિષ્ઠિરજીની જેમ શું કહ્યું આચાર્ય દ્રોણે કે જ્યાં કોઈ તમને જોતું ન હોય ત્યાં જઈને આ ફળ ખાઈ લેજો. બધા ખાઈ આવ્યા, કોઈ ભેખડ પર ચડી ગયા, કોઈ પર્વત પર ચડી ગયા, કોઈ ગુફામાં ઘૂસી ગયા, કોઈ ઝાડ નીચે ઘૂસી ગયા, અને ભીમસેન જેવાને ભૂખ લાગેલી એ તો નજીક ગયા, જરા ખૂણે ખાચરે જઈને ખાઈ ગયા. પણ યુધિષ્ઠિરજીએ ફળ ખાધું નહીં, અને જેમ હતું તેમને તેમ લઈને આવ્યા. પછી બધાને પૂછ્યું તો બધાએ કહ્યું કે આમને તેમને મને કોઈએ જોયો નથી. યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે મને એવું લાગ્યું કે કોઈને કોઈ તો મને જોઈ જ રહ્યું છે, કોઈ એવી શક્તિ છે જે હંમેશા મારી સાથે રહી છે અને એ મને જોતી જ હોય હંમેશા, એવું મને લાગે છે. એટલે એ પરમાત્માની વાત કરતા હતા. આચાર્ય દ્રોણ કહે તું પાસ થઈ ગયો ભાઈ, તું આ રાજા બનવાને લાયક છે, બરાબર. કેમ? જેને હંમેશને માટે એવો અભ્યાસ છે કે પરમાત્મા પ્રત્યક્ષ મારી સાથે ને સાથે જ રહી છે, એ કોઈ દિવસ પાપાચરણને વિશે પ્રવૃત્ત થાય નહીં. એટલે એ રાજા બનવાનો સૌથી મોટો અધિકારી છે. એટલે આચાર્ય દ્રોણે ત્યારે જ સર્ટિફિકેટ આપી દીધું, ભાઈ તું આના પછીનો કુરુવંશનો રાજા બનવાનો અધિકારી તું જ છે. લક્ષણે કરીને પણ, અને જ્યેષ્ઠ પુત્ર જ્યેષ્ઠ કુરુવંશી તો એ હતા જ, બરાબર. એટલે શું કહ્યું, સ્રોત સ્માર્ત ક્રિયામાં તત્પર આવા લક્ષણવાળાને સાક્ષી માન્યા છે. એટલે આવા લક્ષણવાળા જો એને સાક્ષીઓ માન્યા છે. સાક્ષાત દર્શનથી કે શ્રવણથી સાક્ષી કહેવાય. સાક્ષીનો અર્થ શું થાય કે ભાઈ એ હાજર રહેવા જોઈએ, અને એની જે હાજરી જે છે એ એની સાક્ષાત દર્શનથી એને કાં એમ કહી કે એના શ્રવણથી સાક્ષી કહેવાય, કાં પછી એ બોલીને એની સાક્ષી પુરાવે, કાં હાજરીથી, બરાબર. ઘણી વખત ત્યાં હાજર હતો એમ કે ભાઈ એ ઘટના ઘટી ત્યારે હું ત્યાં હાજર હતો, એટલે એણે જોયેલી અને એ એનો પુરાવો આપે છે. અને ઘણી વખત એને બોલવું પડે કે ભાઈ હા મારી હાજરીમાં આ કામ થયેલું, કે આ ભાઈએ આ ભાઈને પૈસા આપ્યા, આ ભાઈએ લીધા, આ ભાઈએ દીધા, બરાબર. એટલે એ સાક્ષી તરીકે આ પ્રમાણે કહે, સમજી ગયા. એટલે એને પ્રત્યક્ષતા એની હોવી બહુ જરૂરી છે. સાક્ષી કોઈ એવી રીતે ના હોય કે ભાઈ એની જોડે ફોન પર વાત થઈ ગયેલી, એ ફોન પર વાત થયેલી એ થોડી ચાલે. એ વ્યક્તિ ઘટના સ્થાન પર હાજર હોવો જોઈએ. કોર્ટમાં તમે દસ્તાવેજ કરવા જાઓ તો 2 સાક્ષી હોય તો એ સાક્ષી ત્યાં હાજર હોય, એના આધાર કાર્ડ સહિત એને ત્યાં બોલાવે, એનો અંગૂઠો લે,
સહી કરાવે અને પછી આધાર કાર્ડની ઝેરોક્સ આપવી પડે, એની પર બી સાઇન લે એની, તો એ સાક્ષીને ફોટો પાડે. મસ્ત બ્લેક એન્ડ વ્હાઇટ તેરા ફોટો નિકાલ ચલ તો, બરાબર, એટલે એનો ફોટો પાડે તો એ સાક્ષી પ્રત્યક્ષ હાજર. પછી પેલો એમ કહે કે ભાઈ ઘરે બેઠો બેઠો સાક્ષી, તો એ ઘરે બેઠો બેઠો સાક્ષી નહીં. હા, અમુક જગ્યા પર જ્યારે પેલો વ્યક્તિ કોઈક એવો કેસ હોય કે એમાં કોઈ એવો સાક્ષી છે કે જે ઇન્જર્ડ છે, સમજો, અને એ કોર્ટમાં હાજર નહીં રહી શકતો, તો કોર્ટ એની ઘરે જઈને પણ બેલીફને કે એને મોકલીને એની સાક્ષી તરીકે એની એ લઈ શકે છે જુબાની, સમજો. બધી જોગવાઈ કરેલી છે કાયદામાં, વિશેષ જોગવાઈ. અત્યારે તમે જે કહ્યું ને વિડીયો કોન્ફરન્સિંગથી પણ અત્યારે ઘણી વખત ઘણાની સાક્ષી તરીકે આ મોદી સાહેબ લોકાર્પણ કરે છે ને એ પ્રમાણે, બરાબર. ચાલો, તેઓ 3થી ઓછા નહીં જોઈએ, ઉપર તો યથેચ્છ લેવા. વળી તેઓ એટલે 3થી ઓછા ના જોઈએ, સાક્ષી 3 તો જોઈએ જ. અત્યારે પણ 2નો રિવાજ તો છે જ કદાચ. ઓકે, ઉપર તો યથેચ્છ લેવા. વળી તેઓ યથાવર્ણ અને યથાજાતિ, જેમ કે બ્રાહ્મણોને બ્રાહ્મણો, ક્ષત્રિયોને ક્ષત્રિયો, વૈશ્યોને વૈશ્યો, શૂદ્રોને શૂદ્રો અને મૂર્ધવાસિક્ત આદિકને મૂર્ધવાસિક્તો જાણવા, બરાબર. અથવા સજાતિ સવાર્ણીયના સવર્ણના અસંભવમાં સર્વેમાં સાક્ષીઓ હોઈ શકે. વર્ણથી કે જાતિથી સજાતીયપણાના નિયમની અપેક્ષા નથી. આમ સામાન્ય રીતે એવું છે, બ્રાહ્મણમાં બ્રાહ્મણ, ક્ષત્રિયમાં ક્ષત્રિય, વૈશ્યમાં વૈશ્ય અને શૂદ્રમાં શૂદ્ર હોય તો બહુ સારું. કારણ કે પેલા સમાજની દ્રષ્ટિએ એકબીજાને ઓળખતો હોય. પણ એવું ન હોય કે ભાઈ, કદાચ ઘણી વખત એવું હોય કે ભાઈ એક બહુ મોટા જે છે ને થિંકર એવું કહી ગયા છે કે તમારો સૌથી મોટો શત્રુ કોણ હશે ખબર? તમારી જાતનો હશે, અને એનાથી વધારે તમારા કુટુંબનો હશે. અને તમારો સૌથી સારો શ્રેષ્ઠ મિત્ર કોણ હશે ખબર? તમારી જાતનો ન હશે અને તમારા કુટુંબનો જરા પણ ન હશે. અહીંયા બેઠેલા બધા માર્ક કરી લેજો, જાઓ. 100માંથી 100% કદાચ ખરું પડે આ વાક્ય. સમજો, તમારો સૌથી સારામાં સારો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મિત્ર તમારા કુટુંબનો ન હોય, કદાચ તમારા સમાજનો પણ ન હોય, સમજો. અને તમારો મોટામાં મોટો શત્રુ તમારા કુટુંબનો જ હોય, યાદ રાખજો. હા, કુટુંબનો જ હોય. અરે એક ભાઈ પર તો આ વિમલભાઈના ખાસ જે છે એને ત્યાં ઇન્કમટેક્સના દરોડા પડાવેલા, અને પડાવનાર કોણ ખબર? એના જ પીએ એના જ પીએ એના જ બાપા. બોલો, હા, પીએ એટલે પાપા. વિચાર કરો તમે, એના ફાધર, સગ્ગા બાપા. હા, એના બાપાએ એના છોકરાની આપી દીધી ઇન્ફોર્મેશન આઈટીમાં. અરે ભાઈ, બહુ દુનિયામાં ક્યાં કયા છેડા લાગે ભગવાન જાણે, સમજો, બરાબર. એટલે ઘણી વખત આપણે વિચાર કરતા થઈએ કે બધા મોટા મોટા જે કોઈ થિંકરો થઈ ગયા કંઈ વિચાર કરીને જ બોલતા હશે કે લખતા હશે, બરાબર. એટલે આનો મતલબ એવો છે કે તમે તમારા કુટુંબીઓ પ્રત્યે બહુ વધારે ભરોસો ન રાખો, કે તમારી જાતના જે હોય એના પ્રત્યે બી બહુ વધારે ભરોસો ન રાખો. તમારા ઘરમાં જ્યારે કોઈ પ્રસંગ થવાનો હશે ને, સમજો, જ્યારે તમારું બેકગ્રાઉન્ડ આપવાનું હશે ને, તો તમારી જોડે ફરનારો જે હશે ને એને કોઈ પૂછશે ને તો એ પણ તમારું બેકગ્રાઉન્ડ સારું નહીં આપશે. જોજો, તમારી જોડે ફરતો હશે એ પણ ના આપશે. હકીકત કહું તમને, બહુ ફ્રેન્કલી કહું. તમારી સાથે ફરતો હશે, ખાતો પીતો હશે, પણ એને તમારા વિશે કોઈ પૂછશે કે તમારા કુટુંબ વિશે, તો આમ એવું સ્ટાઇલમાં તમારું ખંડન કરશે કે આમ તો બધું બરાબર છે, પણ જ્યાં પૈસાની વાત આવે ને ત્યાં જરા સાવચેતી રાખજો. તો બધું બરાબર કાથી થયું? પૈસાની વાત આવે ત્યાં સાવચેતી રાખવાની. તો બહુ પ્રેમથી ખંડન કરશે તમારું. આમ તો એની છોકરી બધી રીતે ડાઈ છે, પણ ઘણી વખત છે ને રાત્રે 12 વાગ્યાના શોમાં પિક્ચર જોવા જાય છે. તો બધું બરાબર, તો 12 વાગ્યાના શોમાં પિક્ચર જોવા જાય છે બોલવાની કાંઈ જરૂર હતી? પણ એ બોલશે જ, એ જાણી જોઈને બોલશે, સમજજો, બરાબર. અહીંયા જેના લગ્ન ભંગ થયા છે, સમજજો, કે જે ઘર ભંગ થયા છે, જેના પણ થયા છે, સમજજો. ખોટું નહીં લગાડતા. આ બધી આ બધા જે આના કાના જે કહેવાય ને, એ થોડા એ લોકોને ઓછા સમજ પડતા હશે.
તમારા ઘરમાં જે તમારા છોકરાઓની સગાઈ થતી હોય ને તે નહીં થાય ને તૂટી જાય તો એ તમારા ઘરના જ માણસ, તમારા જ હોય, અંદરના જ હોય. યાદ રાખજો, અંદરના માણસ જ તમારું કહીને આવ બરાબર. અરે એને બોલાવે નહીં તો પણ પેલાના જે ઘરે જશે, મળવા આવેલો જ તમને બરાબર. અને કંઈક પેકેટ લઈને જશે કે તમને મીઠાઈ આપવા આવેલો છે ને, પછી આ મીઠાઈ આપી જશે એટલે પેલો એટેન્ટિવ થઈ જાય કે આ મીઠાઈ કેમ આપવા આવ્યો. પછી મીઠાઈ આપશે અને 4 વાક્ય એવા બોલી જશે ગોળ ગોળ કરીને તમારા વિશે કે તમારું બનતું કામ બગાડી નાખશે. લોકો મીઠાઈ આપવા જાય કામ બનાવવા માટે, એ તમારું કામ બગાડવા માટે મીઠાઈ આપવા ગયેલો, સમજજો બરાબર. જેઠાણીને પણ ખબર નહીં પાડવા દેવાની, કોઈને નહીં, કોઈને કંઈ નહીં. જ્યાં સુધી મોટું કામ હોય કે કોઈ પણ તમારું શુભ કામ હોય ઘર વ્યવહાર સંબંધી, એ જ્યાં સુધી ત્યાં સુધી એટલે પૂરું નહીં થાય ત્યાં સુધી એની કોઈ જાહેરાત કરવી નહીં, સમજજો. કારણ કે તમારા સુખના સહભાગી તમે પોતે એકલા જ છો, બીજા તમારા સુખના સહભાગી નથી, ઈર્ષ્યાભાગી છે. યાદ રાખજો, બીજા તમારા સુખના સહભાગી નથી, ઈર્ષ્યાભાગી જ છે એમ માનીને જ ચાલજો. એને ઈર્ષ્યા જ છે, સમજો. દાખલા તરીકે આ સાહેબને ફાર્માનું બહુ સારું નોલેજ છે. હવે આમ જનરલ પ્રિડિક્શન એવું થાય એમાં કે એમને નોલેજ છે તો લોકો એનો ફાયદો લેવો જોઈએ, કે કોઈને કંઈ ન સમજ પડતી હોય તો એને પૂછવું જોઈએ. પણ લોકો એવું ન કરશે, લોકો એમાંથી કંઈ નેગેટિવ જ શોધશે. આઈડિયા આવ્યો તમને? તમારી જે વિષયમાં ગ્રીપ હોય ને એને લોકો તમારી આવડત ન સમજશે, યાદ રાખજો, પણ એને કેવી રીતે વગોવાય એ જ શોધશે. આ દુનિયા છે, સમજજો. બહુ ખરાબ છે. તમે દાખલા તરીકે સાદા સીધા અને સરળ વ્યક્તિ છો તો લોકો તમને સરળ સારો ન કહેશે. શું કહેશે? ગાંડો કહેશે કે ગાંડીઓ છે, ગાંડારામ છે. એ સારો કે સરળ નહીં કહેશે ને, એને શું કહેશે? એ ગાંડો છે એમ કહેશે. યાદ રાખજો બરાબર. કેમ? એને તમને સરળ બોલવામાં પેટમાં ચૂક આવે છે, કારણ કે એ સરળ નથી એટલે એને તમને સરળ કહેવામાં ચૂક આવે છે. તમારામાં બહુ સારા 2-4 લક્ષણો કે ગુણ છે તો તમારો શત્રુ હશે કે તમારા કુટુંબનો જ કોઈ, અને એની આગળ કોઈએ તમારા વખાણ કર્યા તો એ એમાં હામાં હા ના પુરાવશે. એ શું કહેશે? એ તો પહેલેથી જરા એવો જ છે, જરા તોફાની જેમ કહેશે પાછો. હવે પેલો એગ્રેસિવ હોય તો પેલો એને તોફાની કહેશે. હવે એગ્રેસિવ ને તોફાનીમાં બહુ ફરક છે. એગ્રેસિવ એટલે પોતાનું કામ આગળ વધીને કરનારો, એ એગ્રેસિવ છે. અને તોફાની એટલે મિસ્ચીવિયસ, દરેક કામને વિશે કંઈ ને કંઈ અડપલા કરનારો. પણ પેલો તોફાનમાં ખપાવશે એને, એની એગ્રેસિવનેસને, એની હોશિયારીને, એની ક્લેવરનેસને, સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બી અવેર ઓફ ધીસ ટાઈપ ઓફ ડોગ્સ. આ બધા કૂતરાઓ સમાજમાં ફરતા જ હોય છે બરાબર. એટલે ચાણક્ય કહી ગયા હતા કે અતિશય તટ્ટાર ઊભા રહેવું નહીં, કારણ કે જે વૃક્ષો અતિશય તટ્ટાર હોય છે, સમુદ્રમાંથી જ્યારે પાણી આવે છે ત્યારે કિનારાના એ તટ્ટાર વૃક્ષો હોય તે પહેલાં ગબડી પડે છે. અને જે વાંકા ચૂકા વૃક્ષ હોય છે, જમીનની અંદર ખૂપેલા પણ વાંકા ચૂકા, એ બચી જાય છે. એટલે સમાજમાં અતિશય શ્રેષ્ઠ બનવાના ચક્કરમાં કે શાંત બનવાના ચક્કરમાં ગગાની બની જતા. સમાજમાં તમારી ઇમેજ બહુ સારા વ્યક્તિ તરીકે ન રાખવાની, સમજજો. થોડાક ડામિસ તરીકે પણ રાખવાની કે કોઈ તમને છેડતી કરવાની આવે, લોકોને એવું લાગવું જોઈએ કે આની છેડતી કરા તો મને હેરાન કરી નાખશે. એટલે તમારે સુખેથી રહેવું હોય તો એવી ઇમેજ હોવી જોઈએ તમારી. પછી તમારી ગબડગંજ જેવી ઇમેજ હોય કે તમને આમ ગબડાવ્યો તો આમ ગબડી જશો ને આમ ગબડાવ્યો તો આમ ગબડી જશો, તો તમને ખાલી લોકો ગબડાવશે જ બરાબર. એટલે ભજનની રીતે છે, દુનિયાની રીતે છે, સમજો. દુનિયાને તમે કેવા છો એ બતાવવાની કોઈ જરૂર નથી. તમે કેવા છો એ તમે જાણો ને તમારો ઈશ્વર જાણે, પરમાત્મા જાણે, ભગવાન જાણે. દુનિયાને એ બતાવવાની કોઈ જરૂર નથી કે તમે કેવા છો બરાબર. ચાલો, એટલે આમાં શું કહ્યું? અથવા સજાતિ સવર્ણના અસંભવમાં, કદાચ સવર્ણ અને સજાતિ ન હોય પેલા સાક્ષ, તો સર્વેમાં સાક્ષીઓ હોઈ શકે, બધા એકબીજામાં હોઈ શકે એમ. બ્રાહ્મણમાં ક્ષત્રિયમાં વૈશ્યમાં આ તે
બરાબર. વર્ણથી કે જાતિથી સહજાતીયપણામાં નિયમની અપેક્ષા નથી, એટલે એમાં કોઈ એવી સહજાતીયની અપેક્ષા નથી, કોઈ પણ કોઈનો સાક્ષી બની શકે છે. ધર્મતત્વને જાણતા રાજાએ સ્ત્રીઓ બાળકો એટલે જેને માથે વ્યવહાર ન હોય એવો સગીર અતિવૃદ્ધો એટલે 80થી અધિક અવસ્થાવાળા મદિરાપાનથી મત્ત થયેલા ગુગરા લોકો હોય ને તે બધા, બરાબર, મદિરાપાનથી મત્ત થયેલા હોય ને ગુગરાઓ, તે ભૂત વેશાદિકથી ઉન્મત્ત વર્તા, પછી આવ્યું દ્યુત રમનારા એટલે જુગારી જે હોય તે, બ્રહ્મ હત્યાદી પાતકના અપવાદથી દૂષિત થયેલા, બ્રહ્મ હત્યાદિક વડે પતિતપણાને પામેલા, ધૂર્તો એટલે બીજાને બનાવનારા જે હોય, ઠગનારા હોય તે, શ્રોત્રાદિ ઇન્દ્રિયોની વિકળતાવાળા એટલે અપંગ બિચારાને ઓછું સંભળાતું હોય એવા હોય તે, ચોર, બરાબર, પરધનને બુદ્ધિથી અથવા સીધા અપહરણ કરનારા એ ચોર બધા, બરાબર. પછી સાહસીઓ પોતાના બળ અવલંબનથી પરદ્રવ્યાદિકને અપહરનારા, અમુક પેલા સીધા જ સાહસિકો એવા ખતરનાક, બરાબર, સીધા ગન પોઈન્ટ જ મૂકી દે, અબે જો भी है निकाल दे, ए खजूर चल जो भी माल है बाहर निकाल दे वरना गोली अंदर भेजा બહાર. આ સાહસિક માણસનું કામ, બરાબર. પહેલાં શું બોલે જઈને સીધો એ ખજૂર, એટલે પેલો બિચારો ત્યાં જ ગભરાઈ જાય, વેપારી માણસ હોય, ક્યાં આવે તેરા, હા चल जो भी है निकाल अभी, चल चल सांड पट्टी नहीं चाहिए वरना गोली अंदर भेजा બહાર. આ સાહસિક માણસનું કામ છે, બરાબર. ચાલો આગળ જઈએ. શત્રુઓ, હવે પેલો બિચારો જેનો કેસ ચાલતો હોય ને સાક્ષી તરીકે એના દુશ્મનને જ બોલાવો તો પેલો તો ઉલટી સાક્ષી જ આપે, પેલાને ચરાવી દેવો હોય, બરાબર. તે પાખંડીઓ, પાખંડીઓ કેવા, જૈન બૌદ્ધાદિક નાસ્તિકો, જો નાસ્તિકોની પણ સાક્ષી લેવાની ના પાડેલી છે, પાખંડીઓની પણ ના પાડેલી છે. પાખંડી એટલે તમને ખબર ને, બરાબર. અહીંયા આવીને મંદિરમાં શું કહે કે બહુ ભગત, બહુ ભગત, બહુ ભગત, બહાર જાઓ એટલે જય સ્વામી નારાયણ બધું જ ચાલતું હોય, બરાબર. અહીંયા આવીને ડાયો દમરો થઈને એવો માળા ફેરવતો હોય, પણ બહાર જાય એટલે સ્વાહા સ્વાહા સ્વાહા, લોકોના પૈસા ખાઈ જવાના, ખોટી સાક્ષી આપવાની, ખોટા પાવર કરવાના, બરાબર. ખોટા ખોટા ગવર્મેન્ટ પાસે જઈને કરાર કરવાના, ગવર્મેન્ટને ઉલ્લુ બનાવવાની, સબસિડી લઈ લેવાની, બરાબર. 73 એની જગ્યા હોય એની અંદર 2-4 પેલા આદિવાસીઓને એમ કહે કે પાર્ટનર બનાવવાના, અને એ જગ્યા પછી એક તમારે નામ પર કરવાની, ને એ લોકોને રોજીરોટી આપે એના નામ પર પૈસા ખાઈ જવાના, બરાબર. આ બધું આપણા મંદિરના સત્સંગીઓ જ કરે છે. હવે તમે પૂછતા નહીં કે કોણ કરે છે, મને ખબર છે કોણ કરે છે તે, બરાબર, પણ મારે કોઈના નામ આપવા નથી. આ બધા પાખંડીઓ છે, આ બધા આપણા ચાલલાવાળા જ કરે છે, સમજજો. હું જે બોલ્યો તે તમને ન ખબર હશે તો યુ આર લકી ઇનફ. એટલે મંદિરમાં પણ આવા લોકો આવે છે, બરાબર. લાવ તારા પૈસા મને આપી દે, અહીંયાથી આવેલા જ તો તને 2% આપી દે, 1% આપી દે, 3% આપી દે, કોઈને દેતા નહીં. આ બધા ચાલલાવાળા ચોર છે, સમજજો. અતુલભાઈનું મકાન વેચાયેલું તો દુનિયાભરના લોકો એના ઘરે પહોંચી ગયેલા, બરાબર. આ તમને કહું ને, બધા અહીંયાના જ હતા, રામપુરા આવનારા જ હતા એમાંથી મેજોરિટી, સમજજો. એટલે અહીંયા આવનારા લોકો બધા સીધા હોય એવું માનતા નહીં, સમજજો. બધા પાખંડીઓ અહીંયા પણ આવે જ છે. પૂછવું હોય તો તમારી આજુબાજુના અનુભવીઓને પૂછી લેજો, બરાબર. તમારી આજુબાજુ પણ બધા અનુભવી બેઠેલા છે, અમુક માર ખાઈને બેઠેલા છે, સમજી જાઓ. એટલે આઈડિયા આવી ગયો તમને. એટલે પાખંડીઓથી સાવચેત, બરાબર. ચાલો કંઈ નહીં, ઓકે આગળ જઈએ આપણે. કપટથી ખોટા દસ્તાવેજ આદિકને કરનારા, ખોટા દસ્તાવેજ કરી નાખે છે ને, ગોળ 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 ગોળ, પાવર કોના નામનો, દસ્તાવેજ કોના નામનો, બરાબર. રજિસ્ટ્રાર કચેરીમાં જઈને સાક્ષી ખોટા, સહી ખોટી, બરાબર. પછી પેલા ઓરિજિનલ જે કોઈ એનો માલિક હોય એ મરી ગયો હોય ને એના નામનો જૂના પેલા એની ઉપર શું સ્ટેમ્પ પેપર ઉપર કોઈ એમ કહે કે એનું વસિયત કરે ને એની ઉપરથી પાછો દસ્તાવેજ કરે ને પ્રાંતમાં જાય કે પેલી એમાં જાય ને સિટી સર્વેમાંથી નામ કરાવે ને બધો એટલા બધા ખેલ કરી નાખે, અને પછી ગોળ 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 ખેલ કરીને દસ્તાવેજ ખોટા કરી નાખે. બધા પેપરોમાં નામ આવે છે ને બધા આપણાવાળાના ઘણા ના આવે છે, બધા છગન મગન આપને ઓળખીતા જ હોય, મંદિરમાં આવનારા જ હોય આપણા જ, બરાબર. આખી આખી સોસાયટીઓ બનાવનારા છે, સમજી ગયા, બરાબર. તમે શૂન્ય થઈ જાઓ આટલું બધું હું બેબાકીથી બોલું જ તે, સમજો. હું તો આવી રીતે જ બોલીશ, વૃષભનો ચંદ્ર છે, સમજો. હું આવી રીતે જ બોલીશ, નૈસર્ગિકતાથી જ બોલીશ, સમજો. એ હું લખાઈને આવેલો છું ને એમાં મારે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નહીં પડતી, એમ સમજો. હું એના માટે કોઈ પ્રયત્ન નહીં કરતો મારા ઘરે,
એના માટે મારે કોઈ એક્સરસાઇઝ કરવાની જરૂર નહીં પડતી, એ કુદરતી છે. આઈડિયા આવી ગયો તમને? હા, એટલે પછી તમને એવું થાય કે આ તો ભાઈ સીધું જ બોલી દે છે, પણ એ તો બોલવું પડે ને, બરાબર? એટલે આવા લોકો છે અને તમારી મધ્યે જ છે અને તમારી જોડે ભજન પણ કરતા હશે, સમજો, માળા પણ ફેરવતા હશે, પણ માળા ખાલી અહીંયા ફરે એટલા ટાઈમ જ એ લોકો તમને સાદા અને સીધા અને ડાયા ડમરા લાગે. જેવી માળા મૂકી એટલે ટકા વ્યાજ બાજ બધું ચાલુ, ઇધર કી ભાઈ ચાલે ખુલ્લે સર, ઇસકી ટોપી ઇસકે સર, બરાબર? પૈસા લઈને બધા વ્યાજે તમારા પૈસા ફેરવી નાખશે ને તમને પણ ફેરવી નાખશે ને મુદ્દલ પણ ચાલી જશે, સમજી જજો. એટલે આવા લોકોથી સાવધાન. એ લોકો અહીંયા એટલા માટે આવે છે કે ભગવાનના ભક્તો સૌથી વધારે પ્રમાદી અને આળસુ હોય છે. બધાને એવું છે કે શાંતિથી ભજન કરવું છે, હવે કામ નહીં કરવું, બસ. આનો ફાયદો એ લોકો ઉઠાવે છે, યાદ રાખજો. એટલે ગ્રહસ્થને કે બીજા જે કોઈ અનાશ્રમી છે બધાને મારી નમ્ર વિનંતી છે, જ્યાં સુધી હાથ પગ અને મગજ ચાલે છે ત્યાં સુધી તમે શું કરો છો એ બીજાને ના જણાવો અને ભજન કરતા રહેવું. તમારા ઘરે બહુ જલ્દી વિશ્વાસ રાખીને બધાને આવકારો મીઠો આપવાનો સમય અત્યારે નથી ચાલતો, યાદ રાખજો. તમે શું કરો છો બનમુઠ્ઠી લાખ રૂપિયાની, તો તમારું જીવન સરળ રહેશે. તમારે જીવન સરળ રાખવું હોય તો તમે સરળતાનો ઢોંગ છોડી દેવું, તમે જેમ છો તેમ જ રહેવું. ભલે થોડા કડક લાગો, ભલે થોડા ટાઈટ લાગો, કે ભલે લોકોને એવું લાગે કે જરા માણસ સમજી જાઓ કેવો છે તે, પણ એ તમારા માટે પોતાના માટે સારી વાત છે, સમજજો. તમે જેટલા સરળ દેખાશો એટલા તમને ટાર્ગેટ કરશે એવા લોકો. અને મંદિરમાં અત્યારે પણ એવા લોકો આવે જ છે, રાઈટ નાવ ઓલ્સો, સમજજો. એ લોકોને પ્રતિષ્ઠાની કોઈ પડી નથી, એ લોકોનો કોઈ પક્ષ નથી. જ્યાં પૈસા એ જ એનો પક્ષ, બરાબર? એની કોઈ નિષ્ઠા નથી, એની કોઈ પ્રતિષ્ઠા નથી. એની નિષ્ઠા અને પ્રતિષ્ઠા એ જ છે કે પૈસા છે. અને ઘણા લોકો એમાં કોરોના કાળમાં બીજાના પૈસા ખાઈ જવાથી જેલમાં 6-6 મહિના રહીને પણ આવેલા છે, એવા પણ છે. અને એવા હજુ મંદિરે આવે છે, પણ એ લોકો કોરોના સમયમાં ગયેલા એટલે કોઈને ખબર ન પડી, એવા પણ છે. બોલો, તમે કહો વાસુદેવભાઈ આટલું બધું? હા હા, એવા છે ને મંદિરે હજુ પણ આવે છે. જેલમાં જઈ આવેલા, લાજપોર જેલમાં, એ પણ તમને કહું, પૈસાથી જ. પણ પૈસા એ લોકો નહીં ચૂકવાવેલી પાર્ટીને, એ લોકો કહે કે જેલમાં તો જઈ આવ્યો, હવે પૈસા ક્યાંથી આપવાના, સમજો. અને એ પણ લેક્સ ઓફ એમાઉન્ટ, કંઈ 2-5 લાખની વાત નહીં કરતો, લેક્સ ઓફ એમાઉન્ટ ખાઈને બેઠા છે, બરાબર? એટલે આવા વ્યક્તિથી ધ્યાન રાખજો તમારું પોતાનું. કોઈ પણ જગ્યા પર રૂપિયા પૈસા આવે તો બેસી જવું જ ને વ્યાજે ખાવું જ, એવી બુદ્ધિ નહીં વાપરતા. હાથ પગ ચલાવતા રાખજો, મગજ ચલાવતા રાખજો. 2-4 કલાક પણ કામ કરતા રહેજો કંઈ ને કંઈ. જો બીજા ઉપર આધારિત રહ્યા અને મુદ્દલ ચાલી ગઈ તો ભજન ભોજન બેઉ ચાલ્યું જશે. અને કેટલા લોકો અહીંયા પૈસા આપ્યા, પૈસા તો એને મળ્યા નહીં, મરી ગયા બિચારા. અને એના પછીની પેઢી અત્યારે એના પૈસા માટે લડી રહેલી છે, પણ પૈસા હજુ એ લોકોને મળ્યા નથી, સમજો, બરાબર? એટલે મંદિરોમાં સૌથી વધારે આ ખેલ થાય છે. નોટ ઓનલી ઇન અવર ટેમ્પલ, આપણા મંદિરમાં એવું નહીં, બીજા ઘણા બધા મંદિરોમાં આ ખેલ ચાલે છે. બસ વૃત્તિ આ જ કે કામ નથી કરવું, સમજી ગયા? એટલે કામ ન કરવાની વૃત્તિ કદા પણ ન રાખતા, સમજો, નહીં તો લોકો એનો ફાયદો ઉઠાઈ જશે, બરાબર? ચાલો આગળ જઈએ. બંધુઓએ ત્યાગ કરી દીધેલા. ઘણા બિચારા એવો હોય કે એના બંધુ એનો ત્યાગ કરી નાખે. આપણે ત્યાં જ એક છે, આવે જ છે,